વિક્રમ સંવત 2080 ચૈત્ર વદ 14 તારીખ 7/5/2024 મંગળવાર. આપણી સત્સંગ સભા બીજી, સ્થળ પરમ પૂજ્ય શ્રી ભાવિનભાઈ એવં અમિતભાઈ રમેશભાઈ પટેલને ઘેર તેમના સુપુત્રો ધ્યેયને વગેરે વગેરે સમગ્ર એમનો પરિવાર આરવી બે ઓસ્ટ્રેલિયા. પરેશ વખતે આપણને કીર્તનની કૃતિઓનું શ્રવણ કરાયું. છપૈયાવાસી અને ગઢબોરવાસીઓ ભગવાન શ્રી હરિના સ્વરૂપની વિશે જે એમને પ્રીતિને સ્નેહ હતો ને જે ભક્તિ હતી એ કેટલી અદ્ભુત ભક્તિ હતી. મહારાજ થોડા દૂર જાય તો પણ આ બધા ભક્તોને એટલો બધો મહારાજનો દર્શનનો, સેવાનો અને ભગવાન શ્રી હરિની મૂર્તિનો આનંદ, એનું સુખ, એનો વિરહ એટલો બધો થતો, એટલો બધો વિરહ થતો. એ પીડામાં ને પીડામાં આ બધા ભક્તો ભોજન પણ શાંતિથી નિરાતે લઈ શકતા નહોતા. ભગવાન સહજાનંદ સ્વામી અક્ષરવળીમાં પ્રભુ પડ્યા હોય, જીવબા લાડુબા રાજપુત્રીઓ હતી. અનેક સમૃદ્ધિમાં અને સગવડતામાં જેનો ઉછેર થયો હતો. એ સવારે વહેલા મહારાજને સંતોને આવનાર ભક્તોના માટે થઈ અને અનાજ દળવા માટે ઘંટીઓ સવારમાં 2-2:30 વાગે ચાલુ કરે. મધુર સ્વરે પ્રભાતી પદ બોલતા બોલતા જ્યારે તે અનાજ દળતા હોય ને ભગવાન શ્રી હરિ અક્ષરોળીમાં સૂતા સૂતા એ મધુર મીઠો અવાજ મહારાજ પોતે સાંભળતા હોય. કોઈ કોઈ બહેનો હાથમાં સાવણા અને સાવણી લઈ અને ચોક, ઓસરી, ઓરડાઓ વગેરે વગેરે જાયગાઓ બધી વાળીને સાફ કરતા હોય. કોઈ કોઈ બહેનો વહેલા ઉઠી અને જળ ભરવા માટે જતા હોય અને મોટી મોટી જળની હેલો ભરી ભરી અને દરબારમાં જળ લાવતા હોય. કોઈ કોઈ બહેનો વહેલા ઉઠી મહારાજના માટે સવારમાં શિરામણ માટેની તૈયારી કરતા હોય, ભોજન બનાવતા હોય. અહીંયામાં એટલો બધો આનંદ હોય મહારાજની સેવા પરિચર્યા કરવાનું અને મહારાજને સવારમાં શિરામણ કરાવવું, સેવા પરિચર્યા કરી સ્નાન કરાવવું મહારાજને, અને મહારાજને બેસવા માટે લીમતરુ નીચે ઢોલીઓ, સરસ મજાની પુષ્પની માળાઓ, પુષ્પથી ગૂંથેલી માળાઓ અને એ વિવિધ પુષ્પની ગૂંથેલી માળાઓથી ઢોલીઓ શણગારી અને ભગવાન શ્રી હરિને તે ઢોલિયા ઉપર બિરાજમાન કરીને દર્શન કરવા માટેની જે એમના હૃદયમાં એક ઉત્કૃષ્ટ અને સર્વોત્કૃષ્ટ જે ભાવના અને ભક્તિ હતી. આવું નિત્ય સુખ માણતા હતા, નિત્ય આનંદ માણતા હતા મહારાજની મૂર્તિનો, સેવાનો, પરિચર્યાનો, કથા કીર્તન ભક્તિનો. અને મહારાજ જ્યારે બહાર ગામ જતા ત્યારે 15 દિવસ, મહિનો, 2 મહિના અમદાવાદ, વડતાલ, ભુજ, સુરત, વડોદરા વગેરે વગેરે નગરોમાં મહારાજ વિચરણ કરવા માટે જતા, ગામડાઓમાં ફરતા. તો ક્યારેક મહિનો, ક્યારેક 15 દિવસ, ક્યારેક 2 મહિને મહારાજ પરત ગઢપુર પાછા આવતા. ત્યારે શ્રી હરિના દર્શન માટેની જે એમને અતિશય આતુરતા જે હતી એ મહાપુરુષોએ કાવ્ય કીર્તનમાં એમની ભક્તિ કંડાયેલી છે. આપણે સૌ કોઈએ એમાંથી એ પવિત્ર સંદેશો લીધા જેવો છે ને લેવો જોઈએ
મહારાજના સ્વરૂપમાં અધિક ને અધિક પ્રીતિ કરવી જોઈએ અને મહારાજમાં અધિક પ્રીતિ કરવા માટે કથા કીર્તન ભગવત સંબંધી કોઈ પણ નવધા ભક્તિ પૈકીની ભક્તિ ખૂબ જ સ્નેહ અને ભાવથી ભગવાનના ભક્તોએ કરવી જોઈએ. આવા પવિત્ર સંદેશો આપણને સૌ કોઈને ભગવાન શ્રી હરિ અને આ પરમહંસો આપે છે. ગઈકાલ આપણે વિસ્માપુરના પ્રથમ પહેલા તરંગની કથા વાંચી હતી. એમાં શ્રીહરિના સ્વરૂપનું ધ્યાન કહેતા મંગલાચરણ સિદ્ધાનંદ સ્વામીએ કરીને આપણને સૌ કોઈને ભગવત સ્વરૂપમાં પ્રીતિ કરવા માટેનો પવિત્ર સંદેશો આપણને આપ્યો છે. આ મહાપુરુષોને ભગવાનના સ્વરૂપને વિશે કેવી પ્રીતિ હતી, કેવો સ્નેહ હતો, થોડીક ઝલક આપણે સાંભળવી છે. ઓલો પ્રીતપૂર્વની નાથ ન મૂકી દેજો, એ પદ કાઢો જોઈએ. મહારાજમાં મહાપુરુષોને કેવો સ્નેહ હતો અને કેવી પ્રીતિ હતી. ત્યારે પ્રભુ પાસે એક જ અરજ એ મહાપુરુષો કરતા કે એ મહારાજ, અમે તો અનેક દોષોથી, વિકારોથી, અનેક પ્રકારના સ્વભાવથી અમે ભરેલા છીએ, પરંતુ તમે અમારા ઉપર એવી કૃપા કરજો, એવી દયા અને કરુણા પ્રભુ અમારા ઉપર રાખજો કે દેશ કાળ કોઈ પરિસ્થિતિ એના યોગ્ય કરીને અમારું મન કદાચ ભક્તિથી, તમારા સ્વરૂપના સ્નેહથી, તમારા ચરણકમળમાંથી અમારું મન કદાચ આઘું પાછું થાય, કદાચ તૂટે, પણ હે નાથ, હે પ્રભુ, તમે ક્યારેય પણ અમને વિસારતા નહીં, અમને ક્યારેય છોડતા નહીં. આવું મહાપુરુષોએ ભગવાન શ્રી હરિ પાસે માગ્યું છે અને આપણે નિત્ય એવું માગવું જોઈએ. મુક્તાનંદ સ્વામીએ આ બધા મહાપુરુષોની ભક્તિ ભગવાનને વિશે જે હતી એને કીર્તનમાં સ્વામી પોતે કંડાઈ છે. એ મુક્તાનંદ સ્વામીના શબ્દ એક બે આપણે સાંભળવા છે. નાથન મૂકી દેજો પ્રીત પુરવની રે, નાથન મૂકી દેજો પ્રીત પુરવની રે, પ્રીત પુરવની રે, નાથન મૂકી દેજો પ્રીત પુરવની રે. ઓ બહુ નામી તમ સાથે બંધાણી, બહુ નામી તમ, બહુ નામી તમ સાથે બંધાણી, બહુ નામી તમ શ્યામ સંભાળી લેજો રે, નાથન મૂકી દેજો પ્રીત પુરવની, ઓ પ્રીત પુરવની રે, નાથન મૂકી દેજો પ્રીત. ઓ બોલ
દેજો રે, નાથન મૂકી દેજો પ્રીત પુરવની રે। હે મહારાજ, હે પ્રભુ, હે ધન દીન દયાળ, હે નાવલિયા નાથ, તમે મને વચન આપ્યું છે, માટે મહારાજ તમે મને જે વચન આપ્યું છે તો તે વચન તમે પૂરેપૂરું યથાર્થ સાંગોપાંગ પાલન કરશો। જ્યારે જ્યારે મારા જીવનમાં કોઈ વિપત્તિ આવે, મારું મન કાંઈ આઘું પાછું થાય, તમારા સ્વરૂપમાંથી, તમારા સ્નેહમાંથી મારું મન કોઈ વિષયોમાં કાંઈક સુખ ગોતવા માટે, પંચ વિષયના જગતના માયાના દુઃખદ વિષયોના સુખ માટે મારું મન જ્યારે આઘું પાછું થાય ને, ત્યારે હે મહારાજ, તમે મને જે કોલ દીધો છે તે પ્રભુ તમે ભૂલતા નહીં મારા બાપ। કેમ? હું તો અનેક દોષોથી, અનેક અવગુણથી હું ભરેલો છું। કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, રાગ, દ્વેષ, અહંકાર, મારું તારું, માયા, મોહ, મમતા, દેહાભિમાન, વ્યવહારનો અભિમાન, ધન સંપત્તિનો અભિમાન, રૂપનું અભિમાન, ગુણનું અભિમાન, કાંઈક કળા કૌશલ્યતાનો અભિમાન, આવા અનેક દોષોથી હું ભરેલો છું। પણ હે નાથ, હે દયાળુ, મન કર્મ વચને કરીને પ્રભુ હું તમને ભરેલો છું। માટે મુક્તાનંદ સ્વામી કહે છે, નગણી નાર વર સમરથને, નગરી નાર વરે, નગણી નાર વરે સમરથને, નગણી નાર અવગુણ એની પેર સહેજો રે, નાથન મૂકી દેજો પ્રીત પુરવની રે, પ્રીત પુરવની રે, નાથન મૂકી દેજો પ્રીત પુરવની રે। અસંખ્યાત અનંત કોટી બ્રહ્માંડો, અક્ષર પર્યંત સુધીની બધી ધરતી અને એની બધી સંપત્તિ, આપણા મહાપુરુષો એમ કહે છે કે બધું જ કાક વિષ્ટા તુલ્ય છે, એમ અમારા મોટા પુરુષો કહે છે કે અનુભવ છે અમારા। ક્યાં સુધી બોલો? રે બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોયું। મુક્તાનંદ કહે, મન તમ સંગ મોહ્યું। હે મહારાજ, લોક લોકાંતર અને લોક લોકાંતરના બધા જ અધિપતિઓ એના ચિત્ત પ્રદેશમાં પ્રવેશ કરીને બ્રહ્માંડોનું નિરીક્ષણ કરી અને તે નક્કી કર્યું કે આ બધા જ રહેલા જીવ એક ભગવત સ્વરૂપના આનંદ સિવાય બીજા બધા જ કંઈ વિકારોમાં, દુઃખોમાં, જેમાં નરી અનેક પ્રકારની ઉપાધિઓ ભરી છે એમાં સુખ માને છે। મહારાજે વડતાલના 19માં વજરાવતમાં લખ્યું છે,
કે આ પૃથ્વી પર ભગવાન અથવા ભગવાનના સંત અવશ્ય વિચરતા હોય ને તેની જેને ઓળખાણ થાય ને તે ભગવાનનો ભક્ત થાય, અને ભગવાનનો ભક્ત થયો તો તેને નરકના પંચ વિષયના નરક જેવા જે સુખ છે એને ઈચ્છવા નહીં. અને જે ભક્ત થયો અને જે મનોરથ કરશે તે બધા જ મનોરથ ભગવાન એના સિદ્ધ કરશે. હવે કેવા મનોરથ કરવા તે આપણે નક્કી કરવાનું. વિષયો જોઈશે કે વિશ્વંભર જોઈશે, વિષયનું સુખ જોઈશે કે વિશ્વંભરનું સુખ જોઈએ છે. વિષયોનું સુખ અનેક ઉપાધિથી ભરેલું છે, લાગે આપણને સારું, પણ એ કેવું છે? મૂળાને ગાજરનો કલર કરીને ખાધા જેવું છે. બેટકું ભરો ને ખાવ પછી ખબર પડે. એમ ઉપરથી એક કોયલ હતી, આંબાવાડીમાં રહેતી હતી, અને તે આંબાવાડીમાં રાયણના, ચીકુના, જામફળના, સફરજનના, દાડમના ઘણા બધા વૃક્ષો હતા. એટલે તે કોયલ રાણી સિઝન પ્રમાણે કેરીને ફળ ખાતી, ચીકુના ફળ ખાતી, સફરજન, નારંગી, મોસંબીના ફળ ખાતી, અને એવા બધા મીઠા મધુરા એના રસ ચૂંઘતી હતી. એમાં ઉનાળાના દિવસો આવ્યા અને પલાસના વૃક્ષના ફૂલ ખીલા. કેસોડા આપણા દેશમાં એને ખાખરાનું ઝાડ કે, આમ સંસ્કૃતમાં છે ને એ પલાસનું વૃક્ષ કહેવાય છે ને દેવતાઈ વૃક્ષ કહેવાય છે. હવે ખાખરાના કેસોડા જોયા ને એટલે સરસ મજાના લાલ તમારા ટી શર્ટ જેવા સરસ મજાના છે ને કોયલને આંખે ગમી ગયા. એટલે એને ઓલી કેરી ને સફરજન ને ચીકુ ને કેળા ને બધા જે હતા ને એમાંથી મન ઉતરી ગયું. ઓહો હો, આ કેવા સરસ મજાના છે ફળ. અને કોયલ ઉડી અને આંબાવાડિયાનો ત્યાગ કરી અને ખાખરાના વનમાં જઈ અને પછી કોયલ ઉતરી. જ્યાં ચાંચ મારવા જાય અને ઓલું કેસોડો છે ને ખરી જાય, કાંઈ ચાંચમાં આવે નહીં ખાવામાં. એક ફૂલ, બે ફૂલ, ત્રણ ફૂલ, આશા બાંધતા 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 પછી એમાંથી પીપાપડા થયા. આવડા લાંબા થાય, અસલ ફાફડા ગાંઠિયા જેવા હોય, પણ એટલી બધી કડવાશ હોય એમાં, એટલી બધી કડવાશ કે એક વખત માણસે મોઢામાં નાખ્યું હોય ને તો 2-5 કલાક સુધી એના મોઢામાંથી કડવાશ ન જાય, એટલું બધું કડવું હોય એમ. અને કોયલે એને સારું ફળ માની અને ચાંચ મારે, અને એવી ચાંચ એની કડવી થઈ જાય, એવી કડવી થઈ ગઈ. અને અંતે એક કોયલ પછી નિરાશ થઈ ગઈ. અને મનમાં પછી થયું ઓલું બધું યાદ આવ્યું કે રે એ આંબાવાડીનો આનંદ, એનું સુખ કેવું હતું. આ વાત મહારાજે વચનાવતમાં લખી છે કે પહેલાં સારા મેવા મીઠાઈ ખાધા હોય ને, અને પછી એને જેવું તેવું અનાજ ખાવા મળે ને ત્યારે જેવું તેવું અનાજ ખાતો હોય ને ત્યારે ઓલા પૂર્વે મેવા મીઠાઈ ખાધા હોય ને યાદ આવે કે હું આવા પહેલાં મેવા મીઠાઈ ખાતો ને અત્યારે અરે આવું જેવું તેવું ઉતરેલું અનાજ ખાઉં છું. તેમ ભગવાનની ભક્તિ ખૂબ જ કરી હોય, ખૂબ જ કથા કીર્તન સંત સમાગમ ને એવો હોય ને આનંદ માણ્યો હોય ને એવું સુખ માણ્યું હોય, અને અખંડ સંતો ભેળા રહ્યા હોય, ભક્તો પરસ્પર ભેળા રહ્યા હોય,
અને એને આનંદ એટલો બધો માણ્યો હોય, મહારાજે અને સંતો એટલો બધો નિર્દોષ આનંદ આપ્યો હોય એને. આપણે ત્યાં આની પહેલાં ચૂંટણીની વ્યવસ્થા માટે આર્મીના બધા યુવાનોની ટીમ આવી હતી. 250 હતા આર્મીના બધા, અને ક્યાંય જગ્યા નહોતી મળતી રહેવા. પછી સંતોને મેં સામેથી મોકલ્યા હતા. મેં તું કમાન્ડરને મળો અને અનુકૂળ હોય ને તો એને અહીં લેતા આવો કીધું. પછી આપણા ગુરુકુલમાં રાખ્યા એ લોકોને, અને 15-20 દિવસ સુધી રોકાયા. અને સંતોએ પછી એવો પ્રેમ આપ્યો ને એવા જમાડ્યા ભાવથી. અને ભાવિનભાઈ જ્યારે જતા હતા ને ત્યારે કમાન્ડર શીખે બધા યુવાનો છે ને એ ધ્રુસકે રોતા હતા. એ કે અમારી જિંદગીમાં આટલો પ્રેમ, આવો નિર્દોષ પ્રેમ અમને ક્યારેય મળ્યો નથી. બીજે તો ક્યાં મળે હોય, એને તો બિચારાને બોર્ડર ઉપર રહેવાનું હોય, બરફીલા પહાડોની બીચમાં. અહીંયા કોણ પ્રેમ એને આપે? ખાવાય ન મળતું હોય પૂરું, કોણ પ્રેમ આપે? આજની તારીખે પણ એ લોકો હિન્દી ભાષી હોવા છતાંય રોજે રોજ મારી કથા સાંભળે. અને થોડા દિવસ થાય એટલે સંતો ઉપર મેસેજ આવ્યો હોય. કેમ? થોડાક દિવસ થાય ને મેસેજ આવે સંતો ઉપર. એ કે અમારે ભૂલાતું નથી એ વખતનો પ્રેમ જે આપ્યો સંતોએ તેમ. એમ છે ને, જ્યારે સાચું સુખ લીધું હોય પછી એ કેમ બોલાય? કોયલને યાદ આવ્યું, આંબાવાડી યાદ આવી. એ ચીકુના મીઠા મીઠા મધુરા ફળ ખાધા, એ રાયણના સરસ મજાના મીઠા મીઠા ફળ ખાધેલા, કેરી ખાધેલી ને બધું યાદ આવ્યું. અને કોયલ પાસે ઉડી અને પાછી હતી ને તે બાગમાં જઈને પાછી ઉતરી. આંબાના વૃક્ષ ઉપર પછી એને ઉત્તરાયણ કર્યું, અને આંબાની મધુર મજાની શાકની કેરીઓ જોઈ એટલે ખુશ થઈ ગઈ. વાહ વાહ, કે આંબાની કેવી સરસ મજાની આ કેરીઓ, આમ ફળ આંબાના શાકની કેરી મીઠી મધુરી, અને જ્યાં ચાંચ મારે ને ત્યાં કડવું લાગે, જ્યાં ચાંચ મારે ને કેરી કડવી લાગે. કારણ કે ઓલા પીપાપડામાં ચાંચો મારીને એની ચાંચ છે ને એ કડવી થઈ ગયેલી. એમ જીવને છે ને એ આંબાની કોયલ જેવી પરિસ્થિતિ ઘણી વખત થાય. ઓલા 5 રૂપી પીપાપડા જેવું સુખ લેવા માટે થઈ અને જીવે એમાં મોઢા નાખ્યા હોય ને એટલે કડવું થઈ ગયું હોય. અને પછી જ્યારે ભગવત કથા સાંભળવા બેસે, યા તો ભગવાનની મૂર્તિનું ધ્યાન કે સંત સમાગમ કરવા માટે બેસે, એટલે પછી એને એમાં કંઈ બહુ સુખ ન આવે. આમ ચાંચ મારે ને હારી કેરી કડવી લાગે એને. પણ ભગવાને જે આપણને સુખ આપ્યું હોય અને પરમાત્માએ જે આનંદ આપ્યો હોય અને પરમાત્માએ જે ભગવાનના સત્પુરુષ અને હરિભક્તનો આપણને યોગ આપ્યો હોય, એમાં જ મારે તમારે સુખ માનવું જોઈએ. બાકી જગતના બીજા જીવ કે જગતના બીજા 5 વિષયો તે કેસુડા જેવા જોઈ અને મારે તમારે કોઈ દિવસ એમાં લોભાવવું ના જોઈએ. હમણાં તમે કાકાનો ફોન આવ્યો ને આપ્યો ને મને, તે કાકા સાથે વાત થતી હતી. તે મેં કહ્યું કાકાને, મેં તો મહારાજની કૃપા તો આપણા ઉપર અઢળક છે. હું ને તમે ગાઈ ન શકી જીવથી, એનું વર્ણન ના કરી શકીએ એટલી મહારાજની આપણા ઉપર કૃપા છે. પરંતુ એને ભગવાનને ભગવાનના સંત ભક્તોની ઓળખાણ હોવી જોઈએ. ઘણી વાર એવું થાય કે કેરીનો કલર કરતાં કેસુડાનો કલર ભપકાદાર બહુ હોય, બહુ આકર્ષક હોય ને ભપકાદાર બહુ હોય.
એટલે જીવને આકર્ષણ બહુ થાય એમાં. અને ઓલું શું છે, કેરીનો કલર ઉપરથી છે ને છાલનો એટલો બધો આમ કંઈ બહુ આકર્ષક ન હોય, પણ અંદર મધુરતા બહુ હોય, મીઠાશ બહુ હોય. અને કેસુડાનો કલર છે ને એ આકર્ષક બહુ હોય, પણ અંદર કડવાશ નકરી ભરી હોય. એટલે કાકાને હું વાત કરતો હતો, મેં તો મહારાજે આપણા ઉપર કૃપા કરીને ઠાકોરજીએ કીધું કેવો બધો યોગ આપણને મહારાજે ગોઠવી આપ્યો છે. એટલે મેં કહ્યું, મેં તો ઓકલેન્ડમાં તમે રહેતા હતા ને ભાવિનભાઈ ને અમિતભાઈ ને બધા રહેતા હતા, પણ ખબર નહીં હવે ઠાકોરજીએ કીધું આ પરિવારને તમને બેને એવા બાંધી દીધા અને બીજા અડુક દડુકિયા હતા એ બધા કહી ગયા કીધું. એ પણ મોટી કૃપા કહેવાય મહારાજની. જો કે અડુક દડુકિયા ખસી ગયા હોય ને એટલે જ આપણને આ પાછું સુખ ને આનંદ આવે. નહીતર વળી પાછું આપણું સુખ છે ને એ બધું એમાં ને એમાં પાછું ઢોળાઈ જાય બધું. એટલે બ્રહ્માનંદ સ્વામી એમ લખ્યું છો, સ્વામી એવું કહ્યું કે પરમાત્માએ કૃપા કરીને જ્યારે આવો સત્સંગનો યોગ આપ્યો છે એમ, તો બ્રહ્માનંદ સ્વામી એવું કહ્યું કે તમારા હૃદય કમળમાં ભગવાનની મૂર્તિ અખંડ રાખજો. આ બીજું કશું જ ન રાખતા. હે રહ્યું છે મારા હૃદયામાં રૂપ તમારું. પછી બહુ મસ્ત લખો, રૂપ તમારું એક હૃદયામાં રાખ્યું મેં તો, બીજું સર્વે કાઢ્યું છે મારું. એક ભગવાનની મૂર્તિના સુખ ને આનંદ સિવાય આ હૃદયમાંથી બધો જ કચરો માત્ર બધું કાઢી નાખ્યું. પ્રધાન ભગવાન શ્રી હરિની મૂર્તિ એક જ રાખી, કારણ એક જ સ્વરૂપ ભગવાનનું, એ જ સુખરૂપ છે. બાકીના બધા વિષયો આકાર માત્ર, બ્રહ્માંડ માત્ર. મેં કૃતિ બતાવીને મુક્તા સ્વામીની, રે બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોયું. બધું જ ખોટું નકામું છે, દુઃખરૂપ છે. એક ભગવાનનો આશ્રય જ સુખરૂપ છે, એની નિર્ભય છે. આત્મા જો મન કર્મ વચને કરીને પરમાત્માનો દ્રઢ આશ્રય રાખે તો મહારાજે મધ્યના 62ના વચનામૃતમાં એવું બતાવ્યું છે કે ભગવાનના સંતનો જેને દ્રઢ આશ્રય છે એને કાળ કર્મ અને માયા ત્રણેય ભેળા મળીને ભૂંડું કરવાને ધારે તો પણ ન કરી શકે. નહીતર એને માયા ગમે તેને અડબેઠે લઈ લે. મહાભારતમાં કથા છે, વિસ્તારમાં નથી જવું, પણ નળ રાજાને દમયંતી સતી, એ દમયંતી સતીનું સતીત્વ એવું હતું કે આકાશને આંબી જાય એવું સતીત્વ હતું. પરંતુ દમયંતીએ નળ રાજાને પસંદ કરીને વરમાળા પહેરાવી એટલે દેવતાઓને બધાની ઈર્ષા થઈ. એટલે એ બંને દંપતીને પરેશાન કરવા માટે થઈ અને બધા ભેળા મળીને નક્કી કર્યું કે આને પરેશાન કરવા હોય ને પાયમાલ કરવા હોય ને દુઃખી કરવા હોય તો શું કરવું? કોઈ બીડું ન ઝડપે. શા માટે? દમયંતીજીની પતિવ્રતાની ભક્તિના કારણે. જો સતી નારાજ થાય અને શ્રાપ દે તો દેવતા માત્ર ને ઈશ્વરો માત્ર ને શક્તિ માત્ર બધાને બાળીને ખાક કરી નાખે. આવી એનામાં શક્તિ હતી. પછી કળયુગે અને દ્વાપર આ બે યુગે છે ને એ બીડું ઝેડપું ને એને કમત હોય છે. અને એને પછી નળ રાજાને એનો પિતરાય ભાઈ હતો પુષ્કર, એની બુદ્ધિમાં પ્રવેશ કર્યો. અને પછીની કથા તો બહુ લાંબી છે.
બે ઝુંકટુરેમાં નર રાજા હારી ગયા. પુષ્કર હાવ નિર્દય થઈ ગયો. નર રાજાને દેશવટો દઈ દીધો પહેરા કપડે. નળ અને દમયંતી રાજ ધન સંપત્તિ છોડીને પહેરા કપડે નીકળી ગયા. અને પછી કળિયુગે જંગલમાં જે જુદા જુદા રૂપ લઈને નળ દમયંતીને જે પરેશાન કર્યા છે અને જે પીડા આપી છે એ કથા ભગવાન વ્યાસજીએ મહાભારતમાં બહુ વિસ્તારથી લખી છે. બહુ જબરું છે. આવું સતીત્વ હતું એનામાં. નર રાજા પણ એવો સમર્થ પુરુષ હતો. પણ એક વાત ખૂટતી હતી, ભગવાનના કોઈ સંતનો આશ્રય નહોતો એને. જો ભગવાનના કોઈ એવા ભાગવત સંતનો આશ્રય હોત તો યુગ એને પરેશાન કરવાની હિંમત ન કરત. મહારાજે ના પાડી. કાળ, કર્મ અને માયા આ ત્રણેય ભેળા મળીને ભૂંડું કરવાને ધારે તો પણ ન કરી શકે. જેને ભગવાનના સંતનો દૃઢ આશ્રય હોય તો એને. એટલે બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું, ભગવાનના સ્વરૂપને હૃદય કમળમાં અખંડ ને અખંડ ધારી રાખજો. ભગવાનનો દૃઢ આશ્રય રાખજો. અને એવો ને એવો ભગવાનનો આશ્રય અવિચળ અને પર્વતભાઈ રાખવો હોય તો મહારાજ કે ભગવાનના એવા કોઈ ભાગવત એકાંતિક સંત એનો દૃઢ આશ્રય રાખશો તો કાળ, કર્મ ને માયા એકેય પણ તમને દુઃખ દેવાને સમર્થ નથી. અને ભગવાનના ભક્તને દુઃખ ક્યું? તો ભગવાનના ભક્તને દુઃખ એ ભગવાનની મૂર્તિની વિસ્મૃતિ થાય ને એ દુઃખ. એકાંતિક ધર્મ લોપાય તે ભગવાનના ભક્તને દુઃખ છે. એને કઈ સંપત્તિ લૂંટાઈ જાય અને પહેરવા કપડાં ન મળે ને ખાવા અનાજ ન મળે એ ભગવાનના ભક્તને દુઃખ નથી. પણ એકાંતિક ધર્મમાં જો એને ખોટ આવે ને એકાંતિક ધર્મમાંથી જો એ ચલિત થાય તો મહારાજ કે ભગવાનના ભક્તને મોટામાં મોટી ખોટ છે. એટલે પ્રથમના 27માં મહારાજે લખ્યું છે, ત્યાગી અને ગ્રસ્ત બંનેનું લખ્યું છે. મહારાજ કે જે ત્યાગી ને જે ગ્રસ્ત એમ કહેતા હોય કે આ ઘોડું અતિશય સારું છે, આ ઘર તો અતિશય સારું છે, આ લુગડું તો અતિશય સારું છે, આ ભોજન તો અતિશય સારું છે, આ રૂપ તો અતિશય સારું છે ઇત્યાદિક. મહારાજ કે ભેગ તારી અને ગ્રસ્ત બંને તુચ્છ બુદ્ધિના છે. પ્રથમના 27માં મહારાજે હાવ કાંકરો કાઢી નાખ્યો. કારણ કે પરમાત્માના સ્વરૂપ સિવાય એ પ્રભુ સિવાય કાંઈ સુખરૂપ છે જ નહીં, પણ કલ્પના છે આપણી. એવું આપણે ત્યાં દેશમાં અમે ઘણી જગ્યાએ હરિભક્તોને ઘેર રસોઈ કરવા જઈએ ને તો કિચનમાં સામે ટાઇલ્સ ચડી હોય અને એ ટાઇલ્સમાં ચાની કીટલી હોય, ગ્લાસ હોય, રકાબી હોય, કેરી હોય, કેળા હોય, તરબૂચ હોય, કેરી હોય, પાછું તરબૂચ સરસ મજાનું કાપેલું તૈયાર હોય, સરસ મજાનું હોય તરબૂચ. સંતોનું હું કહું કે રસોઈ કરતાં કરતાં ભૂખ લાગે ને તો ખાતા જઈજો. એ શું છે? કલ્પના છે. તરબૂચની કેરીની કલ્પના છે. એમ આપણું શરીર, આ બ્રહ્માંડમાં રહેલા વિષયો તે સુખની કલ્પના છે, વાસ્તવિક રીતે સુખ નથી.
એટલે મુક્તાનંદ સામે ગાયું છે ને, સુખ પામી રે સખી સુખ પામી, હું તો સાંભળ્યાને શરણે જાતા સુખ પામી. સાચું સુખ તો એ પરબ્રહ્મ પરમાત્માની મૂર્તિનો આનંદ છે, બાકી કલ્પના છે બધી. માટે ભગવાનના ભક્તે હંમેશા પોતાના હૃદય કમળમાં પરમાત્માના સ્વરૂપને પ્રધાન રાખી અને પ્રભુની ભક્તિ કરવી જોઈએ. અને નિષ્કુળાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો છે મહારાજને કે હે મહારાજ, વિષયો એ વૈરાગ્ય કરીને જીતાય છે કે એનો બીજો કોઈ ઉપાય છે? ત્યારે મહારાજે કહ્યું કે વૈરાગ્ય હોય યા તો ન હોય, પણ વિષયો તો મહારાજ કે નિયમે કરીને જીતાય છે. ભાઈ મને ગાડીમાં વાત કરતા હતા, આવતા હતા ને ત્યારે મને કે છોકરાઓ એમની રીતે ચાતુર્માસ આવે ને એટલે નિયમ લે, જે ભાવતું એ નહીં ખાવાનું. એ નિયમે કરીને વિષય જીતાય, નિયમ વગર વિષય નથી જીતાતા. કાકા હું વાત કરતો હતો તો કાકાને એવું કહેતો હતો કે નિયમ હોય ધ્યાન કરવાનું, ભજન કરવાનું, અનુષ્ઠાન કરવાનું, વચનામૃતના પાઠ કરવાનું, વંદુના પાઠ કરવાનું, કે નામાવલીના પાઠ કરવાનું, કે સેવા પરિચર્યા કરવાનું, કે વ્રત તપ કરવાનું. નિયમ હોય ને તો થાય, નિયમ વગર કાંઈ ન થાય. અમારા ગુરુઓ અમને બહુ કહેતા. 111 વર્ષની ઉંમરે ધામમાં ગયા અને 105 વર્ષની ઉંમર હતી ને ત્યારે વાત કરેલી એ વાત તમને કહું છું. ત્યારે અમારા ગુરુ એવું કહેતા કે બધા નિયમ રાખજો, નિયમ હશે તો ભક્તિ થાય છે, નિયમ વગર ભક્તિ નહીં થાય. અને નિયમે કરીને ભક્તિ થાય, નિયમે કરીને વિષય જીતાય, અને નિયમે કરીને જગત અને માયા જીતાય. બાકી નિયમ વગર છે ને એ ગમે તેવો વૈરાગવાનો હોય પણ વિષય ન જીતાય. એટલે ભગવાન શ્રી હરિ આપણને કહે છે કે મારો આશ્રિત કાયમને માટે કાંઈક નિયમ નક્કી કરે કે દિવસ દરમિયાન આટલું તો ભજન કરવું છે. તમે આખા પરિવારે નક્કી કર્યું થાય છે ને, સાંજે સ્તુતિ, આરતી, માળા, ભજન, અનુષ્ઠાન, બીજું ત્રીજું નક્કી કર્યું એટલે થાય છે, નિયમ છે એટલે થાય છે. ન હોય તો શું થાય? અમિતભાઈ આવીને એ જમીન એમની રીતે ગમે તે કામકાજ હોય થોડું ઘણું કરીને હોઈ જાય. તમે આવી સ્ટોરથી આવીને તમે તમારી રીતે કહીને બહેનોની રીતે જમી લે, અને નિયમ વગર ના થાય. નિયમની દ્રઢતા ભગવાનના ભક્તને જોઈએ. ભગવાન શ્રી હરિ ગઢપુરમાં પોતાના ભક્તોને આવો મહાદિવ્ય અલૌકિક આનંદ અને સુખ આપે છે. એ કથા સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે મેં મારી નરી આંખે અનુભવેલું, હું જે કંઈ મેં સુખ માણ્યું છે એની કથા તમારી પાસે મૂકું છું. તો એમાં આપણે આગળ પ્રવેશ કરીએ. પૂર્વીસમો તરંગ બીજો, સત્સંગ અને કુસંગના જ્ઞાનની વાત કરી. ગઢપુરના હરિભક્તોને અપાર સુખ આપવા માટે શ્રી હરિ દાદા ખાચરના દરબારમાં નક્કી કરીને રહ્યા હતા. અને દાદા ખાચર અને તેમના જેટલા પરિવારજનો હતા તે બધાએ ભગવાનને સારમાં સાર માનીને સંબંધ રાખ્યો હતો. આવ્યું ને, સુખમાં સુખ, સારમાં સાર રૂપ એક પરબ્રહ્મ પરમાત્મા છે. એટલે ગઢપુરવાસીઓ ભગવાન શ્રી હરિને વિશે એવી અનેક ગાઢ પ્રીતિ હતી કે તે પ્રીતિને કોઈ તોડી શકે નહીં, એવી ગાઢ પ્રીતિ હતી. દાદા ખાચર અને તેમના જેટલા પરિવારજનો હતા તે બધાએ ભગવાનને સુખરૂપ જાણી
સારમાં સારમાંની અને પ્રભુને વિશે પ્રીતિ રાખીને પ્રભુને રાખ્યા હતા. તેમણે જગતના સંબંધને તુચ્છ સમજીને શ્રીહરિને રાજી કરવા માટે તે બધા સંબંધોનો ત્યાગ કર્યો હતો. જીવુબા, લાડુબા વગેરે વગેરે એને બધા જ આલોકના સુખનો ત્યાગ કર્યો. રાજપુત્રી હતી, સમૃદ્ધિનો કોઈ પાર નહોતો, પણ ભાવિનભાઈ એક કોથળો રાખતા, એના ઉપર બેસવાનું, એના ઉપર ધ્યાન કરવાનું અને એ કોથળા ઉપર જ હાથનું વસીકું કરીને આરામ કરવાનો. અને વધુ નિંદ્રા ન આવે ને એટલે એ કોથળામાં ઘઉંનું કુંવર ભરતા હતા. હવે એક તો કોથળો એવો વાગે, ઊંઘ આવે નહીં, અને એમાં ઘઉંનો કૂચો ભરે. કુંવર એટલે ઘઉંનો કૂચો બતાવો, કેવી ઊંઘ મજા નહીં આવે ને. બોલો, એસી રૂમ જેવું આવે ને સુખ. શા માટે? એને સમજાયું હતું કે આ ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા અને એના ભજન કરવાનો ને એને રાજી કરવાનો ને પામી જવાનો અવસર મળ્યો છે ને, એ ફરીને નહીં મળે. બાકી આ આત્માએ કંઈક શરીર ધારી અને કંઈક અવતાર અને કંઈક જન્મ વખતે એને એટલા બધા વિષયો ભોગવ્યા છે, એટલી બધી સમૃદ્ધિ એને ભોગવી છે, પણ તોય એમાં કોઈ એને તૃપ્તિ નથી થઈ. તો આ વખતે કેમ થશે? એટલે નક્કી કર્યું હતું કે આ વખતે ભગવાન શ્રીહરિની મૂર્તિનું અધિક ને અધિક સુખ લઈ લેવું અને ધ્યાન ભજન કરીને જીવનને કૃતાર્થ કરી લેવું. એટલે એમને બધા સુખ માટે માત્રનો ત્યાગ કર્યો હતો. દાદા ખાચર અને તેમના પરિવારના મનમાં શ્રીહરિને રાજી કરવાનું એક તાન રહ્યું હતું, અને તેટલા માટે તેઓ મન, કર્મ અને વચનથી શ્રીહરિને શરણે રહ્યા હતા. આ વાત વચરામૃતમાં મહારાજે મૂકી છે કે દાદા ખાચર અને એના પરિવારને, અમને પોતાને ઘેર રાખવાનો સ્વાર્થ છે, તો મહારાજ કે અમને જે ના ગમે ને તે પ્રકૃતિનો તત્કાળ ત્યાગ કરી દેશે. કેમ? મહારાજને નથી ગમતું માટે ન જોઈએ. જીવભાઈએ નક્કી કર્યું હતું કે મીઠા વગરનો બાજરીનો રોટલો એક તાંસડામાં ચોરી થોડીક છાશ નાખી અને રાબ જેવું કરીને મધ્યાહન સમયે એક વખત પી જવાની. એક દિવસ મધ્યાહન સમયે બરોબર જમવા બેઠા છે અને મહારાજ બરોબર ત્યાંથી નીકળ્યા. પેલો રોટલો ચોરી અને અંદર છાશ નાખતા હતા, અને મહારાજ નીકળ્યા એટલે મહારાજ ઊભા રહ્યા. મહારાજ કે શું કરો છો? મહારાજ, તમારી મૂર્તિનું અધિક ને અધિક સુખ લેવા માટે આ દેહના બધા જે સુખ છે ને એને તુચ્છ કરવા છે, દેહાત્મ બુદ્ધિ ટાળવી છે. મહારાજ કે અમારી આજ્ઞા કરીને તમારે, અમે જ્યાં સુધી આજ્ઞા કરી ત્યાં સુધી જેવી આજ્ઞા કરી તેવું ભોજન જમવાનું છે. મહારાજે આજ્ઞા કરી જીવબાને કે તમારે રોજ બાજરીનો રોટલો ગરમા ગરમ, ઘી ગોળ, છાશ, દહીં, ચેબડીનું અથાણું અને જે સમયે જે કંઈ મિષ્ટાન બનાવ્યું હોય તો લાડુ, મોતીચૂરના લાડુ, મોતૈયા, બુંદી, મોહનથાળ વગેરે વગેરે, આ બધું ભોજન તમારે જમવાનું. હવે એમના માટે અમિતભાઈ બહુ કઠિન વાત હતી. આપણા માટે ઓલી કઠણ પડે, એમ થોડુંક આમ થાય અદલ બદલ, અને એમના માટે આ કઠણ વાત હતી. પણ એમનું લક્ષ્ય હતું મહારાજને રાજી કરવાનું. તુરત હાથ ચડ્યા, ભલે મહારાજ,
તમારી આજ્ઞા છે ને, મારે તો તમને રાજી કરવા છે. અને જીવભાઈ તરત ભોજન શરૂ કરી દીધું. પાછું થોડા દિવસ થયા. મહારાજ કે તમે તો સાંખી યોગી છો, તમારે આવું ભોજન રસવાળું ન ખવાય. આવું રસકસવાળું ભોજન તમારે ન જમાય. તમે તો સાંખી યોગી છો, તમારે તો સાદું ભોજન લેવું પડે. તમે તો બહુ રજોગુણી છો કે રસાસ્વાદ્ય છો કે. મહારાજ કે અમે શિક્ષાપત્રીમાં તેમાં લખ્યું છે કે રસના ઇન્દ્રિય વિશેષે કરીને જીત્યું, ને આવું ભોજન કેમ કરો છો તમે? મહારાજ તમે જેમ કહો એમ કરો. મહારાજ કે આવતીકાલથી તમારે ખાલી નરી થોલી જ જમવાની, આવું રસકસવાળું ન જમે તમારે. ભલે મહારાજ, તમારી જેવી આજ્ઞા. મહારાજ છે ને રસાસ્વાદ નહોતા છોડાવતા, પ્રકૃતિ છોડાવતા હતા. રસાસ્વાદ હારે સંબંધ નહોતો મહારાજને, પ્રકૃતિ સાથે હતો. જે પરમહંસના 108 પ્રકરણ બદલાવ્યા ને મહારાજે, એ પ્રકરણ નથી બદલાવ્યા, પરમહંસોની પ્રકૃતિ બદલાવી છે. કે કોઈ પણ સ્થાનનું બંધન નહોતા થવા દેતા. તો પછી મહારાજની મરજી હતી તો મહારાજની આગ્રહ કરી અને એમને ખાલી નકરી થોલી પાણીમાં બાફી નાખવાની, નહીં મીઠું નાખવાનું, નહીં કશું નાખવાનું. અને એ બાફેલી થોલી થોડીક જમવાની. આખો દિવસ સંઘ આવતા હોય દર્શન કરવા માટે, તો એની માટે બધી વ્યવસ્થા કરવાની, રસોઈ કરવાની, દૂરથી પાણી ભરીને લાવવાનું, દાણા દરવાના, અનાજ દરવાના, આ બધી સેવા તો પછી આખો દિવસ અવિરત ને અવિરત ચાલુ. ગઢપુરમાં તો અત્યારે જેવી કંઈ વ્યવસ્થા હતી નહીં કે કોઈ સંઘ આવતો હોય તો ગૌથી મોબાઈલથી મેસેજ આપી દે કે અમે આવવાના છીએ ને સંઘમાં એટલા છીએ ને અમારે જમવાનું છે. એવું તો કાંઈ હતું નહીં. રાત્રિના 12 વાગ્યા હોય, 1 વાગ્યો હોય, દૂર દૂરથી સુરતથી, ભુજ બાજુથી, ક્યાંયથી દૂરથી ભગવાનના ભક્તોના સંઘ આવતા હોય. મહારાજ રાત્રિએ જગાડે બહેનોને. મહારાજ કે ભુજથી સંઘ આવ્યો છે, 150 હરિભક્તો છે. ભલે મહારાજ, અમને અબ ઘડીએ રસોઈ બનાવીએ. જીવબા બધા બહેનોને બોલાવે, ભેળા કરે. રાત્રિના સમયે રોટલા ઘડે, કોઈ શાક વઘારે. રોટલા, શાક, દહીં, છાશ, ગોળ, અથાણું ભાવથી. એ 150, 200, 250નો સંઘ હોય, એ બધાને ભોજન કરાવે. કેવું મહાત્મય, કેવી શ્રદ્ધા અને કેવી પાછી કઠિન તપસ્યા મહારાજ કરાવે. કેમ સમજાણું તું? ભગવાનનું સ્વરૂપ કે આ પ્રભુ મળ્યા છે એ ફરીને હવે મળનાર નથી. માટે એના માટે જીવવું ને એના માટે મરવું ને એના માટે શ્વાસ લેવો અને એના માટે શ્વાસ મૂકવો ને એના માટે જ આંખનું મટકું મારવો ને આંખ ખોલવી. આવું સત્સંગનું મહાત્મય શ્રીહરિનું સમજાણું હતું. એટલે સત્સંગ, શ્રીહરિ, સંતોનો મહિમા એ ચિંતામણી અને કલ્પવૃક્ષ કરતાં પણ કરોડો ગણો અધિક અને અપાર રહ્યો છે ને એ એમને મનાણું હતું. શરીર સુખ પ્રધાન નથી, પણ ભગવાનના સંત ભક્તોની જે સેવા પરિચર્યા મળી છે ને એનો રાજીપો જે મળ્યો છે એ તો ચિંતામણી કરતાં અને કલ્પવૃક્ષ કરતાં પણ અધિક છે. કેમ? તો કે ચિંતામણી અને કલ્પવૃક્ષ તો માયિક સુખ આપે અને આ તો દિવ્ય સુખ અક્ષરધામના અધિપતિનું સુખ અપાવે. આવું મહાત્મય સમજાણું હતું. એટલે અહોરાત્રિ ભગવાનના સંત હરિભક્તોના માટે આખો પરિવાર અને ગઢપુરમાં રહેનારો સમગ્ર સમાજ જીવન જીવતો હતો. સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે આ મારી નરી આંખે
મેં જોયેલું છે. શ્રીહરિની આજ્ઞાથી અમે ગામડાઓમાં ફરી ફરી અને ક્યારેક તો અમે રાત્રિના 2 વાગે આવ્યા હોય તો શ્રીહરિ બહેનોને જગાડી અને રસોઈ કરાવી અને અમને જમાડતા હતા. સ્વામી કે મારો અનુભવ છે કે ભગવાનને ભગવાનના સંત ભક્તનું મહાત્મય કેવું સમજાયું હતું અને કેવું પ્રધાન હતું. સત્સંગ શ્રીહરિ અને સંતોનો નિષ્કપટ મનથી જેવો સંબંધ રાખીને જે વિશ્વાસ કરે છે તેવો તે ભક્ત ભગવાનના દાસ કહેવાય છે અને ખરેખર ભગવાનનો એકાંતિક ભક્ત થાય છે. ત્યાં દ્રષ્ટાંત આપે છે. અક્રૂરજી વંદન ભક્તિમાં સર્વોપરી લખાયા છે. ભગવાનને પણ પોતાના સ્વરૂપમાં જે સામર્થ્ય અને પ્રતાપ જેટલો રહ્યો હતો તે બધો અક્રૂરને બતાવ્યો હતો અને અક્રૂરજી ભગવાનના કાકા કહેવાતા હતા. જેટલા દૈત્યો કંસ વગેરે જે હતા તે બધાને ભગવાન શ્રી કૃષ્ણને બળદેવજીએ મારીને ગોકુળ મથુરામાં નિવાસ કર્યો હતો. પછી દ્વારકામાં નિવાસ કર્યો હતો. ત્યાં 56 કોટી જે યાદવો હતા તે બધા શ્રી કૃષ્ણ ભગવાનના સંબંધી કહેવાતા હતા. પરંતુ અક્રૂરજી એક એવા ભક્ત હતા. તો અક્રૂરજીની વંદન ભક્તિ પરમાત્માએ ખૂબ જ વખાણી છે. તે સૌ ભગવાનની સાથે રહેતા અને જરાસંધ જેવા રાજાના ત્રાસથી આખો દિવસ ભગવાનની સાથે નિત્ય વાતો કરતા. ભગવાન બીજા બધા યાદવ કરતાં અક્રૂરજીનું વધારે માન રાખતા, કારણ કે તે તેમના નજીકના સંબંધી હતા. વળી તે ભગવાનના અનન્ય ભક્ત હતા. તે આખા જગતમાં પ્રસિદ્ધ હતું. જ્યારે વ્યવહારમાં જરૂર પડે છે ત્યારે સંબંધ અને ભક્તપણું દેખાઈ આવે છે. વ્યવહારિક કામ પીડા વિના ભક્તનો જેવો ભાવ હોય તેવો રહે છે, પણ વ્યવહારિક કામ પડે ત્યારે છુપાતો નથી. અર્થાત જેવો હોય ને તેવો ભાવ બહાર દેખાઈ આવે છે. ભગવાન શ્રીહરિ જે કોઈ કામ કરે તેમાં કોઈ સંશય ન કરે એવા તો આપણા સત્સંગમાં એક દાદા ખાચર થયા છે. ભગવાનના કાર્યવાન પ્રભુના વચનમાં જેને કોઈ દિવસ કોઈ સંકલ્પ જ નથી. જબરી વાત કહેવાય, કઠિન વાત છે. ખબર નહીં મહારાજ ચાહે તે નિર્ણય લે તો એ દાદા ખાચરને કોઈ પ્રકારનો સંદેહ સંકલ્પ ન થાય. તમે ઘણી બધી વાતો સાંભળી છે. મહારાજે દાદા ખાચરને કહ્યું, દાદા અમારા માટે એક ઓરડો હારો બનાવી દે. આ અક્ષર ઓરડી નાની પડે છે, સારો એક રહેવા માટે ઓરડો બનાવી દે. દાદા ખાચર કે ભલે મહારાજ. બીજા દિવસે દાદા ખાચરે પાયો ગરાવીને ઓરડો ચાલુ કરી દીધો બાંધવાનો. જોતામાં સાંજ પડીને હતા તો દિવાલો ઊભી કરીને માથે છે ને નડિયા બળિયા ચડાવીને બધું કમ્પ્લીટ કરી દીધું એક જ દિવસમાં. આ એટલા બધા સંતો હરિભક્તો બધા લાગી ગયા કામે. પછી મહારાજને બોલાવ્યા. મહારાજ કે ઓરડો તૈયાર થઈ ગયો છે, આ પધારો, નિરીક્ષણ કરો, જુઓ બરાબર છે ને. મહારાજ ગયા, જોયું. મહારાજ કે દાદા આ ઓરડામાં તો નથી કંઈ બારી મૂકી અને અહીંયા તો લોકોની અવર જવર બહુ થાય, એટલે અહીંયા તો અમને શાંતિથી નિંદ્રા તો આવે નહીં, એટલે આ ઓરડો તો નહીં ચાલે, પાડી દે. ચણેલો ઓરડો આખો મહારાજે પડાવી દીધો. પછી મહારાજ કે હવે ફરીને ઓરડો બનાવ્યો. તે બીજા દિવસે ચણાયો. પછી તૈયાર થયો એટલે મહારાજ ગયા. મહારાજ કે આમ તો બધી રીતે સારું છે, ઓરડો તો બરાબર છે, પણ આની આ દિવાલો છે ને એ બરાબર નથી, કે કાટખૂણે નથી, કે એટલે એ નહીં ચાલે, કે
એમ છે ને ભાવિનભાઈ, મહારાજે 5 વખત ઓરડો પડાવ્યો ને ચણાયો, પડાવ્યો ને ચણાયો, પડાવ્યો ને ચણાયો, તો એ દાદા ખાચરને સંકલ્પ સુધા ન થયો કે આમ કેમ કરતા છે મહારાજ. અઘરો વિષય છે ને. પછી દાદા ખાચર તો કાંઈ ના બોલ્યા, પણ બીજા કોઈ હોય ને થોડા ઘણા, તો પછી મહારાજને કહ્યું કે મહારાજ, આ દાદો ભલો ભોળો ભગત, અને તમે 5 વખત ઓરડા ચણાવીને પડાવો તો આ કંઈ મફત થાય છે? પેલા કારીગરોને પૈસા કેટલા દેવા પડે, મજૂરી કેટલી થાય, મહેનત કેટલી થાય. તમે ભગવાન છો એટલે તમને કોઈ કહેવાવાળું છે નહીં કે આવું કરાતું હોય છે? ત્યારે મહારાજ કે હું તો એ જોતો હતો કે દાદા ખાચરને અમારા વચનમાં વિશ્વાસ કેટલો છે, એની ધીરજતા કેટલી છે. અમારે ઓરડા એ કંઈ સંબંધ નહોતો મહારાજ કે, અમારે તો દાદા ખાચર સાથે સંબંધ છે. તમે ઊંચા નીચા થાવ છો પણ એને પાણી નથી પેટમાં હાલતું દાદાને, એને સંકલ્પ સુધા નથી થતો. મહારાજ કે મારે આ દાદા ખાચરના ઓરડા ચણાવીને પડાવી એની પાછળ મારો હેતુ એ છે કે તમને બધાને દાદા ખાચરના જેવી સમજણ કરાવી છે, એવો ભરોસો, એવો વિશ્વાસ કે અમે સંતો આજ્ઞા કરીએ તો તત્કાળ ગમે તેવું વાલામાં વાલું હોય તો એનો તત્કાળ ત્યાગ કરી દે. અને લોયાના 3 લખ્યું ને કે ભગવાનને ભગવાનના સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તો મહારાજ કે એને અર્થે શું ન થાય. એમાં દાદા ખાચરનું નામ છે, બીજા 21-22 એવા ભક્તોના નામ છે. એવું એટલે ભગવાન શ્રીહરિએ જે કાંઈ કામ કરે તેમાં કોઈ પ્રકારનો સંશય દાદા ખાચરને થતો નહીં. શ્રીહરિએ ઘણી પરીક્ષા લીધી છે, છતાં જે ઉત્તમ હતા તે ઉત્તમ દેખાયા, મધ્યમ હતા તે મધ્યમ દેખાયા, જે કનિષ્ઠ હતા તે કનિષ્ઠ દેખાયા, અને જે વધારે હીન અધમ હતા તે અધમ દેખાયા. અને ઘણા તો પ્રગટ ભગવાનનો સંબંધ હતો છતાં મહિમા અને સત્સંગના ખપ વિનાના ઉત્તમ હરિભક્તની સમાન થઈ શક્યા જ નહીં કોઈ, એવા પણ ઘણા હતા. રહેતા હતા મહારાજ ભેગા, પણ દાદા ખાચર, પરદભાઈ, પરમહંસો વગેરે વગેરે એના જેવા કોઈ ઉત્તમ ભક્ત ન થઈ શક્યા. શ્રી હરિ સૌના શિક્ષક અને આધાર છે. આ સર્વોત્તમ સત્સંગમાં સર્વશ્રેષ્ઠ એવા ભગવાન જે દિવસથી પ્રગટ થયા હતા તે દિવસથી સર્વોત્તમ ચરિત્ર કરતા રહ્યા હતા. સાક્ષાત ભગવાનના શિક્ષક કહેતા શાસક કોણ હોય તેવા શિક્ષક તો ક્યારેય કોઈ કહેવાતા નથી, કારણ કે ભગવાન તો સૌના શિક્ષક રહ્યા છે અને તે વાત કરોડો કલ્પ જાય તો પણ ફરે એવી નથી. ભગવાનના શિક્ષક કોઈ થવા ગયા તે દેવ હોવા છતાં પણ અસુર કહેવાયા. મનુષ્યની તો વાત જ શી કરવી, મનુષ્ય દેવોની આગળ અલ્પ કહેવાય છે. ભગવાન તો સર્વના આધાર છે, તેમના કોઈ શિક્ષક હોતા નથી. જે ભગવાનને જાણતા હોય તે એવા હોય છે તે ભગવાનને શિક્ષક થયા એમ કહે છે, પણ બીજાને કહેતા નથી. મોટા મોટાને પણ પ્રભુનું દર્શન દુર્લભ છે, તે પરમાત્મા પોતાના ભક્તના શિક્ષક થાય છે, એટલે કે પથદર્શક બને છે. કેટલાક અસુરો ભગવાનને જાણતા હતા છતાં તેમણે ભગવાનની સાથે વેર કર્યું, અને જે અસુરો ભગવાનને જાણતા હતા તે બધાના નામ પણ ગ્રંથોમાં લખાયા છે. ભગવાન કરતાં વધારે માનમાં
અસુરો મોટાઈ માનતા હતા, પરંતુ જ્યાં સુધી નિંદિત માર્ગમાં ન ચાલે ત્યાં સુધી તેમનું માન સહજ ભાવે રહે છે. ભગવાન, ગુરુ, સંતો, શાસ્ત્રો અને નીતિમાનોએ નિશ્ચિત કરેલા નિંદિત માર્ગ ઉપર ચાલવું અને માન મોટાઈ રાખવી તે તો ઘણું આશ્ચર્યકારી છે. જેટલા વર્ણ અને આશ્રમ છે તે બધાની નિર્દોષ નીતિ મર્યાદાને વેદો અને પુરાણોમાં બાંધાયેલી છે. જ્યાં સુધી ગમે તેવો શક્તિશાળી હોય અથવા મનુષ્ય હોય, પરંતુ સૌનું માન ને મોટાઈ એ પરમાત્માની બાંધેલી મર્યાદામાં રહેવે કરીને છે. કોઈ રાજસત્તાના બળથી જેટલી નીતિ પ્રધાન સુરતીનો લોભ કરે છે તો તેની પાસે રહેલા સૌના ઈશ્વર તલ તલ જેટલું બધું જ દેખે છે. સર્વ જીવોના કર્મના ફળને આપનારા એવા પરમેશ્વર બ્રહ્માંડમાં જેટલા જીવ રહ્યા છે તે સૌના જેવા કર્મ હોય છે તેવું તેને ફળ દે છે. જેણે જેવું કર્મ કર્યું હોય છે તેને તેવી રીતનું ફળ પરમેશ્વર તેનું હિત કરવા માટે આપતા રહે છે. તેને એક મટકું મારે એટલી વાર પણ ભૂલતા નથી. જે નાસ્તિક લોકો છે તે પરમેશ્વરના સામર્થ્યને દેખતા નથી. તેઓ પરમેશ્વર કરતાં પણ કર્મને બળવાન કહે છે. કેમ જે તેઓ અવળા જ્ઞાનના પાસથી અવરાઈ ગયા હોય છે. મનુષ્ય જ્યાં સુધી સિદ્ધ માર્ગે ચાલતો નથી ત્યાં સુધી અવળે માર્ગે ભટકા કરે છે ને વિપરીત જ્ઞાનને લીધે તેની બુદ્ધિ પણ વિપરીત થઈ જાય છે. પછી જેને જેવી બુદ્ધિ હોય છે તેવું તે બોલે છે અને સીધા માર્ગને પણ અવળો માર્ગ કહે છે. જેને દિશા ભ્રમ થઈ ગયું હોય તે પૂર્વ દિશાને પશ્ચિમ દેખાડે છે. પૂર્વ દિશા કોઈ દિવસ પશ્ચિમ થતી નથી એ વાત નક્કી છે. છતાં જેનું માથું ફરી ગયું હોય છે તેને ક્યારેય સાચી વાત મનાતી નથી. શરણાગતિની મહત્તા સ્વામીએ લખે છે, મનુષ્ય જ્યાં સુધી ભગવાનના શરણે થતો નથી ત્યાં સુધી તે જેટલી જાતના દુઃખ કહેવાય છે તેને વારંવાર પામતો રહે છે. ભગવાન રાજી થાય એવું કોઈ કર્મ અજાણમાં પણ જો થઈ ગયું હોય તો જ્યારે તેને ફળ મળે છે ત્યારે તેને ભગવાનના સાચા સંત મળે છે. જેટલા મનુષ્ય 10 મોઢવાળો અર્થાત વિપરીત બુદ્ધિવાળો હોય તેને સંતો સાચી વાત કહીને જ્યારે સમજાવે છે ત્યારે તે પોતાની અવળી સમજણ તજીને ભગવાનને શરણે આવે છે. મનુષ્યને જ્યારે સંતોની વાત રૂચે છે ત્યારે તે જેટલી મિથ્યા વાતો હોય છે તેનો ત્યાગ કરી દે છે અને સત્ય બાબતને સત્યના રૂપમાં સ્વીકારી લે છે. સત્યવાતમાં જેટલી રુચિ થાય છે તેને સત્સંગ કહેવામાં આવે છે. આ વાત સત્ય કરીને જ જોવી. માણસને જ્યાં સુધી સત્ય વાતમાં રુચિ નથી થતી ત્યાં સુધી તે અસત્ય વાતમાં રુચિ કરે છે અને તેને જ કુસંગ કહેવાય છે. ભગવાનના સંબંધવાળી જેટલી વાતો હોય છે તેટલી વાતને સત્ય કહેવાય છે. તે સિવાયની બીજી વાતોને અસત્ય કહેવાય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 20 પૂરમાં સત્સંગને કુસંગના જ્ઞાનની વાત કરી એ નામે બીજો તરંગ સમાપ્ત થયો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.